સવારથી જ એસએમએસ હોસ્પિટલમાં યોજાઈ મોક ડ્રીલ। જી હા, આગના વધતા બનાવો વચ્ચે સતર્ક રહેવું ખૂબ જરૂરી બન્યું છે। ત્યારે આગ લાગે ત્યારે કયા પ્રકારની કામગીરી કરવી તે અંગેની જાણકારી ખૂબ જરૂરી બની ગઈ છે। આ માટે જ અમદાવાદના ચાંદખેડામાં આવેલી એસએમએસ હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજવામાં આવી। મોક ડ્રીલ દરમિયાન તબીબની કેબિનમાં આગ લાગી હોય તેવી સ્થિતિ પણ ઊભી કરાઈ અને વિકટ પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરવામાં આવી। દર્દીઓને સલામત રીતે અન્ય જગ્યા પર ખસેડાયા। આ સાથે કેવી રીતે બચાવ કામગીરી કરવી, આગ પર કાબુ કઈ રીતે મેળવવો, અચાનક આગની ઘટના અંગે ખબર પડે તો સૌપ્રથમ શું પગલાં લેવા તેમજ ફાયરના સાધનોનો ઉપયોગ અને ચકાસણી સહિતની તાલીમ પણ આપવામાં આવી, જેથી હોસ્પિટલના સ્ટાફને પણ જાણકારી રહે અને વિકટ પરિસ્થિતિમાં પગલાં લેવા જરૂરતા લાવી શકાય। આ સાથે જ મહત્વનું છે કે હોસ્પિટલમાં આગની મોકડ્રીલમાં ફાયર વિભાગ પણ જોડાયું। દિવસે દિવસે જે આગના જે બનાવો બનતા હોય છે એ દરમિયાન આપણી જે પોતાની જો બિલ્ડિંગ હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જે બિલ્ડિંગમાં જે સિસ્ટમ લાગેલી હોય છે એ કઈ રીતે ઓપરેટ કરવી, કઈ રીતે એનો યુઝ કરવો એની અમે સમજણ આપીએ છીએ અને એ દરમિયાન એસએમએસ હોસ્પિટલમાં આજે અમે મોક ડ્રીલનું આયોજન કરેલું હતું। આગ લાગે તો કેવી રીતે દર્દીઓને બચાવવા એના માટેની એક ફાયર બ્રિગેડ જોડે મોક ડ્રીલ રાખેલી। એમાં અમારી હોસ્પિટલમાં આગ લાગી અને અમે ફાયર બ્રિગેડને એક્ટિવેટ કરીને 10 થી 15 જેટલા દર્દીઓને તે આગની જગ્યાએથી ઇવેક્યુએટ કરેલું ને અમારી બધા જ જે અમારો સ્ટાફ હતો એને કોઈ પણ જાતની જાણ કર્યા વિના એ લોકો કેટલા એક્ટિવ છે અને કેવી રીતને આગ લાગે ત્યારે કામ કરવું એ માટે પૂરેપૂરી અમારી ફાયરની સિક્યોરિટીની અને બધાની સાથે ખૂબ જ સફળતાપૂર્વક એક મોક ડ્રીલ કરીને દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કરેલો। અમદાવાદની એસએમએસ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા એક મોક ડ્રીલ કરવામાં આવી। હોસ્પિટલમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની, કેવી રીતે દર્દીઓને ખસેડવામાં આવે છે, કોઈ પણ પ્રકારે તેમને કોઈ ઈજા ન થાય તેનું ધ્યાન રાખી અને વહેલામાં વહેલી તકે તમામ દર્દીઓને સરળતાથી ખસેડી શકાય તેની તાલીમ આપવામાં આવી। સાથે જે એસએમએસ હોસ્પિટલમાં અનેક દર્દીઓ અહીં કામ કરતા હોય છે, આ દર્દીઓને કોઈ પણ પ્રકારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે રીતે સ્ટાફ દ્વારા તમામ જે દર્દીઓ હતા તે દર્દીઓને સુરક્ષિત રીતે અન્ય જગ્યા પર ખસેડવામાં આવ્યા। ફાયરના તમામ જે સાધનો છે તે યોગ્ય રીતે કાર્યરત હતા કે કેમ તેની પણ ચકાસણી કરાઈ। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।